તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 4 જેટલી ઘટનાઓ સામે આવી છે। ભાવનગરમાં યુવકે મંગેતરની હત્યા કરી નાખી। હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે। તો રાજકોટમાં પણ પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું। ફાયરિંગ બાદ પતિએ આપઘાત કરી લીધો। પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અનૈતિક સંબંધના કારણે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। તો સુરેન્દ્રનગરના ચૂડામાં પણ યુવતીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। પ્રેમ સંબંધમાં હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ નવસારીના બિલ્લીમોરામાં માતાએ 2 બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી છે। બાળકો બાદ સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં ડિમોલિશન। ગોરવા વિસ્તારમાં હટાવાયા છે દબાણ। મધુનગર ખાતે કાચા પાકા દબાણો દૂર કરાયા છે। પાલિકા પોલીસ MGVSLની ટીમની કાર્યવાહી। તો ગોરવા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। કાચા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પાલિકા MGVSL ટીમ જે છે તે કામગીરીમાં જોડાઈ છે। તો વડોદરાના ગોરવા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગોરવા વિસ્તારમાં દબાણ હટાવાયા। ઉલ્લેખનીય છે કે કાચા પાકા જે દબાણો છે, જે મકાનો છે તે હટાવવામાં આવ્યા છે। બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી TP 55 24 મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। તો ગોરવા વિસ્તારમાં જે પણ દબાણો છે તે દૂર કરવાની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગોરવા વિસ્તાર છે કે જ્યાં કાચા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે। મધુનગર ખાતે કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા। પોલીસની ટીમ પણ હાજર રહી। પાલિકા પોલીસ અને MGVSLની ટીમની કાર્યવાહી। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારથી ડિમોલિશનની કામગીરી હાલ કરવામાં આવી રહી છે ગોરવા વિસ્તારમાં, શું વધુ માહિતી છે સમગ્ર મામલે? બિલકુલ થી લુમના, જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે। ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે સક્રિય થઈ છે। આ દબાણોની વાત કરવામાં આવે તો TP 55 વિસ્તારમાં આવતા જે રોડ પર નડતરરૂપ કાચા પાકા દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। મધુનગરથી માંડીને જે કેનાલ વાળો રોડ છે ત્યાં સુધીના દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે આ જે ગેરકાયદેસર દબાણકર્તાઓ છે તેમને પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ પાલિકાની નોટિસને તેમને ન ગણકારી, જેના કારણે આજે દબાણો છે તેના પર વડોદરા મહાનગરપાલિકાનું JCB જે છે તે ફરી વળ્યું હતું। ખાસ કરીને વાત કરીએ તો સેન્સિટિવ વિસ્તાર તરીકે પણ મધુનગરને ઓળખવામાં આવે છે। ત્યારે જે JCB કક્ષાના જે અધિકારી છે તેમના સહિતનો જે પોલીસનો સ્ટાફ છે તે મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને MGVSLની ટીમને ખાસ જે છે તે સાથે રાખવામાં આવી હતી અને એક બાદ એક જે તમામ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે। 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર। તો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। અમદાવાદમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। बात करेंगे तो आने वाले 7 दिनों में मिनिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा। मतलब मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो 16.6 डिग्री सेल्सियस और गांधीनगर में 15.5 डिग्री सेल्सियस।